ઓહો, સ્કિન એલર્જી છે, ફરીને ફરી થાય છે, તો શું ક્રીમ લગાડો છો? મટી જાય છે થોડા સમય માટે, પછી ફરીને ફરી થાય છે. તો સમજો, સ્કિન એલર્જી એટલે શું? આપણી ચામડી કોઈ પણ વસ્તુની સામે એનું રિએક્શન આપે. જેમ કે આપણને કોઈ વસ્તુ નથી ગમતી તો આપણે એની સામે રિએક્ટ કરીએ છીએ. એવી જ રીતે આપણી ચામડી એ કોઈ પણ વસ્તુની સામે રિએક્શન આપે, જેમ કે ધૂળ, માટી, કપડા, દવા એક્સેટ્રા, જેને એક્ઝિમા, ડર્મેટાઇટિસ કે અર્ટિકેરિયલ રેશિસ પણ કહેવામાં આવે છે. હવે આપણે એવું વાત માનીએ કે હોમિયોપેથી દ્વારા આ એક ચામડી પરના લક્ષણોને જ દૂર નથી કરતા, ચામડી પરના દાગ ધબ્બાને જ દૂર નથી કરતા, પણ હોમિયોપેથી આપણા શરીરમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે, આપણી ચામડીના રિએક્શન પાવરને ઘટાડે છે અને એ ચામડીને ફરીથી જીવંત બનાવે છે. હોમિયોપેથી દ્વારા આપણે જે પણ સ્કિન એલર્જી થઈ હોય એને મટાડી શકીએ છીએ. તો આજ પછી કોઈ તમને એમ કહે કે સ્કિન એલર્જી છે અને ક્રીમ લગાવો છો, તો એમને સ્પષ્ટ ના કહો. આપણે ટ્રાય કરીશું હોમિયોપેથી. હોમિયોપેથી દ્વારા કુદરતી નેચરલ સારવાર આપીશું. હોમિયોપેથી દ્વારા સ્કિન એલર્જીને મટાડી શકાય છે.